વ્યાખ્યાન 15 કિરાલિટી અને સ્ટીરિયોકેમિસ્ટ્રી ભાગ 2 અત્યાર સુધી આપણે ડેશ અને વેજની રજૂઆતનો ઉપયોગ કરીને પરમાણુઓની રજૂઆત જોઈ છે. મતલબ જો તમારી પાસે કિરાલ કેન્દ્ર હોય અને જો તમે આ ચોક્કસ કાર્બન પરના સમૂહોનું પ્રતિનિધિત્વ કરવા માંગતા હોવ તો ઉદાહરણ તરીકે તમારી પાસે કાગળના સમતલમાં આ બે સમૂહો છે તો લાલ સમૂહ તમારી તરફ આવી રહ્યું છે અને લીલું સમૂહ તમારાથી દૂર જઈ રહ્યું છે. અને બીજા શબ્દોમાં કહીએ તો તમે આ ડેશ અને વેજનો ઉપયોગ કરીને તેમને રજૂ કરી શક્યા હોત. તેથી જો તમારી પાસે વેજ હોય તો તેનો અર્થ એ છે કે સમૂહ તમારી તરફ આવી રહ્યું છે અને જો તમારી પાસે ડેશ હોય તો તેનો અર્થ એ છે કે તે સમૂહ તમારાથી દૂર જઈ રહ્યું છે. પરંતુ જ્યારે તમારી પાસે પરમાણુમાં બહુવિધ સ્ટીરિયો કેન્દ્ર હોય ત્યારે શું થાય છે કે આ ડેશ અને વેજ બંધારણને દોરવાનું થોડું કંટાળાજનક બની જાય છે. તેથી આ એક પરમાણુ દોરવા માટે કે જેમાં એક કરતાં વધુ સ્ટીરિયો સેન્ટર હોય તે માટે આપણે ફિશર પ્રોજેક્શન તરીકે ઓળખાતી રજૂઆતનો ઉપયોગ કરીએ છીએ. તેથી હવે આપણે ફિશર પ્રોજેક્શન શું છે તે જોવા જઈ રહ્યા છીએ. તેથી આ ડેશ અને વેજ છે. આપણે તેને ફિશર પ્રોજેક્શનમાં બદલવા જઈ રહ્યા છીએ. તેથી ઉદાહરણ તરીકે જો ડેશ અને વેજ બંધારણ તમને આના જેવું લાગે કે જ્યાં તમે તેને આ બિંદુથી જોઈ રહ્યા છો અને જ્યારે તમે આ રીતે પરમાણુને જોશો ત્યારે સમાન પરમાણુ માટે ફિશર પ્રોજેક્શન દોરવામાં આવી શકે છે. તો હું અહીંથી તમારો દૃષ્ટિકોણ બદલી રહી છું. હવે હું તેને એવી રીતે બદલવા જઈ રહી છું કે તમે આ રીતે પરમાણુની કલ્પના કરવાનું શરૂ કરો. તેથી એ જ રજૂઆત હવે એવી થઈ ગઈ છે કે આડા બે સમૂહ તમારી તરફ આવી રહ્યા છે અને ઊભા બે સમૂહ દૂર જઈ રહ્યા છે. તેથી તમારી પાસે અહીં ઉદાહરણ તરીકે આડા લાલ અને લીલા સમૂહ તમારી તરફ આવી રહ્યા છે અને ઊભી રીતે સફેદ અને વાદળી મારી તરફ આવી રહ્યા છે જે તમારાથી દૂર જઈ રહ્યા છે. તેથી જો હું આ ફિશર પ્રોજેક્શનને યોગ્ય રીતે દોરવા માંગુ તો આપણી પાસે કંઈક આના જેવું હોય છે. પરંતુ ખરેખર જ્યારે આપણે તેને પ્રોજેક્ટ કરીએ ત્યારે તમે ફક્ત આના જેવો ક્રોસ દોરો. આ એક ક્રોસ છે કે જ્યાં આડા સમૂહ તમારી તરફ આવી રહ્યા છે અને ઊભા દૂર જઈ રહ્યા છે. તમે હંમેશા યાદ રાખી શકો કે ફિશર પ્રોજેક્શન જે વ્યક્તિ બાઉ ટાઉ પહેરે છે તેથી તે પ્રકારનો દેખાય છે. તેથી આ રીતે મને યાદ છે કે આડા સમૂહ હંમેશા મારી તરફ આવે છે. તેથી આ રીતે તે વ્યક્તિ બાઉ ટાઈ પહેરે છે. તેથી હવે ચાલો આપણે એક ચોક્કસ પરમાણુ દોરીએ જેમાં આપણે ફિશર પ્રોજેક્શનનો ઉપયોગ કરીને તેને રજૂ કરીએ છીએ. તેથી હું આને દોરવા જઈ રહી છું. તેથી ચાલો હવે આપણે જોઈએ કે ફિશરના કેન્દ્રોને R અને S કેવી રીતે સોંપવું. તેથી યાદ રાખો કે જ્યારે તમે ફિશર પ્રોજેક્શન દોરવા માંગતા હો ત્યારે તેમાં એક નિયમ સિવાય બધા નિયમો સમાન હોય છે. તે સામાન્ય રીતે એવી રીતે દોરવામાં આવે છે કે જેમ કાર્બનની બેકબોન ઊભી હોય. તેથી આ કિસ્સામાં પરમાણુમાંના તમામ 4 કાર્બન ઊભી રીતે રજૂ કરવામાં આવે છે અને તે એકમાત્ર નવો નિયમ છે જે તમારે ફિશર પ્રોજેક્શન વખતે યાદ રાખવાનો છે. તે સિવાય અન્ય તમામ નિયમો સમાન છે. તેથી આપણે આગળ વધીએ છીએ અને કાર્બન પરના તમામ અવેજીકરણને ક્રમાંક આપીએ છીએ જેથી ઉચ્ચ અણુ ક્રમાંકને ઉચ્ચ અગ્રતા મળે. તેથી આ કિસ્સામાં તમારી પાસે આ ઓક્સિજન પર પ્રથમ પ્રાથમિકતા છે. બીજી પ્રાથમિકતા આ C ડબલ બોન્ડ OH સમૂહ અને આ એક મોટા સમૂહ વચ્ચે છે. તમે કલ્પના કરી શકો છો કે ટોચનો કાર્બન 2 ઓક્સિજન સાથે જોડાયેલ છે અથવા તેના બદલે તે ઓક્સિજન સાથે ડબલ બોન્ડેડ છે. તેથી તે બીજી પ્રાથમિકતા મેળવે છે અને અહીં આ નીચેના કાર્બનને ત્રીજી પ્રાથમિકતા મળે છે. તેથી હવે જો હું તેને જોઉં તો મને દેખાય છે કે તે એવી રીતે આગળ વધી રહ્યું છે કે તે S જેવું લાગે છે. પરંતુ ફિશર પ્રોજેક્શનમાં યાદ રાખો કે આડી રેખાઓ તમારી તરફ આવી રહી છે. તેથી જો કે તે એવું લાગે છે કે આ S ખરેખર
R છે તો પણ પ્રથમ R છે. નીચેના એક વિશે હું સમાન નિયમો લાગુ કરીશ. હવે જો તમે ટોચના જૂથ વિશે વિચારો કે જે 1 છે અને નીચેનું મિથાઇલ છે અને ઉપરનો કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલ છે, જ્યારે નીચેનો મિથાઇલ 3 હાઇડ્રોજન સાથે જોડાયેલ છે. તેથી તમારી પાસે ટોચના કાર્બનની બીજી પ્રાથમિકતા અને મિથાઇલને ત્રીજી પ્રાથમિકતા મળે છે. હવે આ પણ S જેવું લાગે છે, પરંતુ યાદ રાખો કે ઓછામાં ઓછું એક પ્રાથમિકતા જૂથ કે જે હાઇડ્રોજન છે તે તમારી તરફ આવી રહ્યું છે. તેથી ફરીથી તે S જેવો દેખાય છે, પરંતુ તે વાસ્તવમાં R છે. તેથી આ રીતે આપણે ફિશર પ્રોજેક્શન સ્ટીરિયો કેન્દ્રોને R અને S તરીકે રજૂ કરીએ છીએ. તેથી આ પ્રકારના બહુવિધ સ્ટીરિયો કેન્દ્ર ખાસ કરીને કાર્બોહાઇડ્રેટ્સ અથવા અન્ય બાયોમોલેક્યુલ્સ જેવા પરમાણુ સાથે લખવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને તમે જોશો કે ફિશર પ્રોજેક્શન કાગળ પર પરમાણુને રજૂ કરવાની એક સરસ અને ઝડપી રીત પ્રદાન કરે છે. યાદ રાખો કે બાયોમોલેક્યુલ્સમાં ઉદાહરણ તરીકે તમારી પાસે અસંખ્ય સ્ટીરિયો કેન્દ્રો છે. તેથી આપણે હવે કેટલાક ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ અને તમને ખ્યાલ આવશે કે શા માટે ફિશરના પ્રોજેક્શન એટલા લોકપ્રિય બને છે. તેથી આપણે આગળ વધીએ અને બહુવિધ સ્ટીરિયો કેન્દ્રો સાથેના પરમાણુઓને જોઈએ તે પહેલાં હું ઈચ્છું છું કે તમે એ ઓળખો કે જેમ જેમ આપણે પરમાણુમાં સ્ટીરિયો કેન્દ્રોની સંખ્યામાં વધારો કરીએ છીએ તેમ તેમ સંભવિત સ્ટીરિયો આઇસોમર્સની સંખ્યામાં પણ વધે છે. તેથી હું તે અહીં લખવા માંગુ છું. જેમ જેમ સ્ટીરિયો સેન્ટરની સંખ્યામાં વધારો થાય છે તેમ તેમ સ્ટીરિયો આઇસોમર્સની સંખ્યા પણ વધે છે. અને આની કલ્પના કરવી ખરેખર અઘરી નથી. ફક્ત સ્ટીરિયો આઇસોમર્સ શું છે તે સુધારવા માંગો છો. તેથી સ્ટીરિયો આઇસોમર્સ એ પરમાણુઓ છે જે તેમના પરમાણુ સૂત્રમાં તેમના બંધારણીય સૂત્રમાં એકબીજાની સમકક્ષ હોય છે, પરંતુ તે 3D જગ્યામાં પરમાણુની ગોઠવણીમાં અલગ પડે છે. તો હવે ચાલો આપણે એક પરમાણુ જોઈએ. તેથી આપણે હંમેશા જ એક પરમાણુ જોયું જેમાં 2 સ્ટીરિયો કેન્દ્રો હતા. અને યાદ રાખો કે અણુમાં 2 સ્ટીરિયો કેન્દ્રો RR, RS, SR અથવા SS તરીકે હોઈ શકે છે. તેથી 2 સ્ટીરિયો કેન્દ્રો સાથે પરમાણુ માટે 4 શક્યતાઓ છે. ચાલો હવે સ્ટીરિયો કેન્દ્રોની સંખ્યામાં વધારો કરીએ. સ્ટીરિયો આઇસોમર્સની સંખ્યા આપવાનો લાક્ષણિક નિયમ એ છે કે જો તે હોય તો કોઈપણ પરમાણુ માટે સંભવિત સ્ટીરિયો આઇસોમર્સની સંખ્યા 2 ની ઘાતાંકમાં n એટલે કે 2n કરવામાં આવે છે, જ્યાં n એ સ્ટીરિયો સેન્ટરની સંખ્યા છે. તેથી ચાલો હવે આપણે ઉદાહરણ તરીકે સંભવિત સ્ટીરિયો આઇસોમર જોઈએ અને ચાલો આપણે ગ્લુકોઝ લઈએ. તેથી ગ્લુકોઝના ઓપન ચેન સ્વરૂપમાં લગભગ 4 સ્ટીરિયો સેન્ટર હોય છે અને આ 4 સ્ટીરિયો સેન્ટર એટલે કે ખુલ્લા સ્વરૂપમાં ગ્લુકોઝના સંભવિત સ્ટીરિયો આઇસોમર્સ 2 થી વધારીને 4 એટલે કે 2 ની 4 ઘાત થાય છે એટલે કે 16. ચાલો આપણે સુક્રોઝ તરફ આગળ વધીએ છીએ. હવે અહીં સુક્રોઝમાં 9 સ્ટીરિયો સેન્ટર છે. આ સુક્રોઝ એ જ સુગર છે જે તમારા રસોડામાં હોય છે. ઉદાહરણ તરીકે સુક્રોઝમાં 9 સ્ટીરિયો કેન્દ્રો છે. તેથી તમે કલ્પના કરી શકો છો કે સુક્રોઝ માટેના સ્ટીરિયો આઇસોમર્સની સંખ્યા 2 ની ઘાતાંકમાં 9 થાય છે, જે 512 વિવિધ પ્રકારના સુક્રોઝ છે. જો તમે બનાવવા માંગતા હો તો સુક્રોઝના વિવિધ સ્ટીરિયો આઇસોમર્સ જો તમે બનાવવા માંગતા હો તો તમે ખરેખર તેમને બનાવી શકો છો. જેમ તમે કલ્પના કરી શકો છો કે પરમાણુમાં વધુ અને વધુ સંખ્યામાં સ્ટીરિયો કેન્દ્રો હોવાને કારણે ખરેખર પરમાણુની જટિલતા વધે છે, કારણ કે હવે તમે એક જ પરમાણુના તે ઘણા સ્ટીરિયો આઇસોમર્સ બનાવી શકો છો. તેથી હવે ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ, પરંતુ હું નિર્દેશ કરવા માંગુ છું કે આપણે સંખ્યાબંધ મહત્તમ સંભવિત સ્ટીરિયો આઇસોમર્સ વિશે વાત કરી રહ્યા છીએ. તેથી 2 ની ઘાતાંકમાં 9 એ સુક્રોઝના મહત્તમ સંભવિત સ્ટીરિયો આઇસોમર્સની સંખ્યા છે. અને આપણે કેટલાક ઉદાહરણો જોઈશું જ્યાં સંખ્યા મહત્તમ સંભવિત સંખ્યા કરતાં થોડી ઓછી પડે છે. અને આપણે જોઈશું કે આ સૂત્ર શા માટે મહત્તમ સંભવિત સંખ્યા માટે ઉપયોગ થાય છે.
તો હવે ચાલો આપણે એક પરમાણુ જોઈએ કે જેમાં 2 સ્ટીરિયો સેન્ટર છે. તેથી હું અહીં એક પરમાણુ દોરવા જઈ રહી છું. હવે ચાલો અહીં સ્ટીરિયો સેન્ટરને R અને S કરીએ. મારી પાસે પ્રથમ પ્રાથમિકતા તરીકે ઓક્સિજન છે, આ બીજું છે, આ ત્રીજા તરીકે છે. તેથી આ S ની જેમ છે, પરંતુ યાદ રાખો કે ઓછામાં ઓછું પ્રાથમિકતા જૂથ તમારી તરફ આવી રહ્યું છે. તો આ S નથી, R છે. નીચેના કાર્બન માટે એ જ રીતે મારી પાસે S ની જેમ 1 2 3 સમૂહ છે, પરંતુ હાઇડ્રોજન તમારી તરફ આવી રહ્યું છે. તેથી આ ખરેખર R છે. તેથી મારી પાસે એક સ્ટીરિયો આઇસોમર્સ છે જ્યાં 2 સ્ટીરિયો કેન્દ્રોમાં R અને R છે. હવે ચાલો આપણે તેની મિરર ઇમેજ દોરીએ. તેથી જો હું તેની મિરર ઇમેજ દોરું તો તમારી પાસે શું હોય છે કે તમારી પાસે 1 2 3 છે જે R ની જેમ છે, પરંતુ હાઇડ્રોજન તમારી તરફ આવી રહ્યું છે, તેથી તે S છે. નીચેનો પણ S છે. તેથી મારી પાસે એક પરમાણુ RR છે અને મારી પાસે એક પરમાણુ છે જે S અને S છે. હવે જો તમે ખરેખર આ જુઓ, 2 પરમાણુઓ બિન સુપરઇમ્પોઝેબલ મિરર ઇમેજ છે, તેથી તેઓ ઈનાન્સિઓમર્સ છે. તેથી તે બિન સુપરઇમ્પોઝેબલ મિરર ઇમેજ છે, તેઓ એકબીજાના ઈનાન્સિઓમર્સ છે. પરંતુ હવે ચાલો આપણે એક સ્ટીરિયો સેન્ટરને સમાન રાખીએ અને બીજાને બદલીએ. તેથી હું ટોચના સ્ટીરિયો સેન્ટરને સમાન રાખવા જઈ રહી છું, તેને એક અલગ કલરમાં લખવા જઈ રહી છું. ટોચના સ્ટીરિયો સેન્ટરને પહેલાની જેમ જ રાખવા જઈ રહી છું અને હું આ બીજાને બદલીશ. યાદ રાખો કે ટોચ સમાન છે, તેથી આ હજી પણ R છે. જો તમે નીચેની તરફ જુઓ તો નીચેનો ભાગ હવે અહીં આના જેવો જ છે, તેથી આ S છે. જો હું તેની અરીસાની છબી લઉં તો મને શું મળશે? તેથી જો આપણે તે મિરર ઇમેજ લઈએ તો આપણને જે મળે છે તે એ છે કે આપણી પાસે સ્ટીરિયો આઇસોમર્સનો બીજો સમૂહ છે. હવે આ પહેલા જેવો પરમાણુ નથી, કારણ કે હવે આપણે એક સ્ટીરિયો સેન્ટરને બદલી નાખ્યું છે. તેથી જો હું પ્રથમ જોઉં તો આ RS છે અને તેની મિરર ઇમેજ SR હશે. તેથી આપણે અહીં જે જોઈએ છીએ તે એ છે કે આપણી પાસે 4 સ્ટીરિયો આઇસોમર્સ છે. આપણી પાસે RR, SS, RS અને SR આ 4 સ્ટીરિયો આઇસોમર્સ છે. જો હું તમને પૂછું કે RS અને SR વચ્ચે શું સંબંધ છે, તેઓ પણ એકબીજાના ઈનાન્સિઓમર્સ છે, કારણ કે તેઓ એકબીજાની બિન સુપરઇમ્પોઝેબલ મિરર ઇમેજ છે. પણ હવે જો પ્રશ્ન પૂછવામાં આવે છે કે RR અને RS વચ્ચે શું સંબંધ છે, તેથી હવે આપણે RR અને RS વિશે વાત કરી રહ્યા છીએ. આ 2 ઈનાન્સિઓમર્સ છે. ચાલો હું તેને અહીં ફરીથી દોરું. તેથી આપણી પાસે RR છે, આપણી પાસે SS છે, આપણી પાસે RS છે અને આપણી પાસે SR છે. અને આપણે કહ્યું છે કે આ 2 એકબીજાના ઈનાન્સિઓમર્સ છે. તેથી હવે જો હું તમને પૂછું કે RR અને RS અથવા RR અને SR વચ્ચે શું સંબંધ છે, યાદ રાખો કે એક સ્ટીરિયો સેન્ટર સમાન છે, પરંતુ બીજું એક બદલાયેલ છે. તેથી તે હવે મિરર ઇમેજ નથી, તેઓ સુપરઇમ્પોઝેબલ પણ નથી. તેથી ખરેખર RR અને RS વચ્ચેનો સંબંધ એ છે કે તે બિન સુપરઇમ્પોઝેબલ નોન મિરર ઇમેજ છે. તેથી તેઓ બિન સુપરઇમ્પોઝેબલ નોન મિરર ઇમેજ છે અને આમ તેઓ એકબીજાના ડાયસ્ટેરિયોમર છે. આપણે એક નવો શબ્દ શીખ્યા છે જે છેલ્લા એકમાં ઈનાન્સિઓમર હતો. હવે આ એક છે ડાયસ્ટેરિયોમર્સ, જે નોન સુપરઇમ્પોઝેબલ નોન મિરર ઇમેજ છે. તેથી ઉદાહરણ તરીકે આ કિસ્સામાં તમારી પાસે ડાયસ્ટેરિયોમર તરીકે RR અને SR છે. તમારી પાસે SS અને RS ડાયસ્ટેરિયોમર તરીકે છે. RR અને RS ડાયસ્ટેરિયોમર તરીકે છે અને SS અને SR એ ડાયસ્ટેરિયોમર્સની જોડી છે. તેથી જો તમે ખરેખર 2 સ્ટીરિયો સેન્ટર ધરાવતા અણુ માટે જોશો
તો તમારી પાસે 2 જોડી ઇનાન્સિયોમર છે અને તમારી પાસે 4 જોડી ડાયસ્ટેરિયોમર છે. હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. તેથી આ ટાર્ટરિક એસિડનું ઉદાહરણ છે. તેથી હવે હું ટાર્ટરિક એસિડનો પરમાણુ દોરવા જઈ રહી છું. ટાર્ટરિક એસિડ, આ નામ તમે પહેલા સાંભળ્યું જ હશે. તે ખરેખર દ્રાક્ષથી અલગ હતું, પરંતુ તે ટાર્ટાર સોસના મુખ્ય ઘટકોમાંનું એક છે. તો આપણે પરમાણુ દોરવા જઈ રહ્યા છીએ જે ટાર્ટરિક એસિડ તરીકે હાજર છે. તો આ પરમાણુ છે. હવે ચાલો ટાર્ટરિક એસિડના સ્ટીરિયો સેન્ટર સોંપીએ જે તમારી પાસે 1 2 3 છે. આ S ની જેમ ફરે છે, પરંતુ હાઇડ્રોજન તમારી તરફ આવી રહ્યું છે. તેથી આ R છે. અને પછી તમારી પાસે 1 2 3 છે. આ S ની જેમ ફરે છે, પરંતુ હાઇડ્રોજન તમારી તરફ આવી રહ્યું છે. તેથી આ R છે. તેથી આ ટાર્ટરિક એસિડનો એક RR પરમાણુ છે. હું તેને પરમાણુ A કહીશ. હું તેની એક મિરર ઇમેજ દોરવા જઈ રહી છું. હવે જો મારે સ્ટીરિયો સેન્ટર લખવા હોય તો તે S અને S છે. હવે ચાલો તેને પરમાણુ B કહીએ. તેથી આપણી પાસે ટાર્ટરિક એસિડના ઇનાન્સિયોમરની 2 જોડી છે, જ્યાં A અને B એકબીજાના ઇનાન્સિયોમર્સ છે. હવે હું એ જ વસ્તુ કરવા જઈ રહી છું. હું એક સ્ટીરિયો સેન્ટરને એ જ રાખવા જઈ રહી છું, પરંતુ હું બીજાને બદલીશ. તેથી હું ટોચનો એક જ રાખવાનો છું. તેથી આ હજુ પણ R છે. તમે તળિયે બદલવા માંગો છો જેથી આ આના જેવું બને છે. તો આ હવે S છે. અને જો હું તેની મિરર ઇમેજ દોરીશ તો આ આના જેવું હશે. ચાલો આપણે આ પરમાણુઓને C અને D કહીએ. હવે હું ઈચ્છું છું કે તમે C અને D પરમાણુને ખૂબ જ કાળજીપૂર્વક જુઓ. જો તમે ખરેખર જોશો કે ત્યાં એક સપાટી છે જે પરમાણુમાંથી પસાર થાય છે, જેથી તમે ખરેખર આ પરમાણુને પોતાની ટોચ પર જમણી બાજુએ ફેરવી શકો જેથી બધા સમૂહો મેચ થાય. તેથી ઉદાહરણ તરીકે જો મારી પાસે એક સપાટી હોય કે જે અહીંથી પસાર થાય અને જો હું તે ધાર પરના પરમાણુને ફોલ્ડ કરવાનો પ્રયાસ કરું તો OH અને OH એકબીજા સાથે મેચ થશે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન તે પણ એકબીજા સાથે મેચ થશે અને COOH અને COOH પણ એકબીજા સાથે મેચ થશે. તેથી આ પરમાણુમાં તમારી પાસે ખરેખર જે છે તે તેની સમપ્રમાણતા છે. તેથી આ પરમાણુમાં સમપ્રમાણતાનું પ્લેન અસ્તિત્વ ધરાવે છે. D માટે પણ આ જ છે. તેથી C અને D તેઓ એકબીજાની સુપરઇમ્પોઝેબલ મિરર ઇમેજ છે કારણ કે તેમની પાસે સમપ્રમાણતા સપાટી છે. તેથી વાસ્તવમાં તમે કલ્પના કરી શકો છો કે હું D સંપૂર્ણપણે લઈ શકું છું અને તેને C પર ફ્લિપ કરી શકું છું અને બધા જ જૂથો એકબીજા સાથે મેચ થશે. તો તમારી પાસે અહીં C અને D સુપરઇમ્પોઝેબલ મિરર ઇમેજ છે. તેથી જેના પરિણામે તમે જોઈ શકો છો કે તે હકીકતમાં તેઓ એક જ પરમાણુ છે. તેઓ 2 જુદા જુદા અણુઓ નથી, પરંતુ તેઓ ખરેખર માત્ર એક ચોક્કસ પરમાણુ છે. તેથી વાસ્તવમાં ટાર્ટરિક એસિડ માટે તમારી પાસે 2 થશે, જે કુલ 4 સ્ટીરિયોઆઈસોમર છે, પરંતુ તે મહત્તમ શક્યતા છે. વાસ્તવમાં ટાર્ટરિક એસિડ તમને ફક્ત 3 જ આપે છે. તેમાંથી એક છે RR, બીજો SS અને બીજો એક મેસો કમ્પાઉન્ડ છે. તો આ એક નવી પરિભાષા છે. તો મેસો કમ્પાઉન્ડ શું છે? આ કિસ્સામાં ઉદાહરણ તરીકે સ્ટીરિયોઆઈસોમર્સ C અને D ને મેસો કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. મેસો કમ્પાઉન્ડમાં 2 અથવા વધુ કિરાલ કેન્દ્રો હોય છે, પરંતુ ખરેખર પ્રકૃતિમાં તેઓ અકિરાલ હોય છે. તેથી મેસો કમ્પાઉન્ડ પ્રકૃતિમાં અકિરાલ છે. યાદ રાખો, કારણ કે તેમની પાસે સમપ્રમાણતા સમતલ છે. તેથી આપણે કહ્યું કે અસમપ્રમાણતા હોવી ખરેખર જરૂરી છે કે કિરાલિટી યોગ્ય રીતે અસ્તિત્વ ધરાવે છે. તેથી સમપ્રમાણતાની એક સપાટી હોવાથી મેસો કમ્પાઉન્ડ અકિરાલ છે. તેથી જો હું મેસો કમ્પાઉન્ડને ધ્રુવીય માપકને આધિન કરીશ તો શું થવાનું છે કે તમે પ્લેન પોલરાઇઝ્ડ પ્રકાશનું પરિભ્રમણ કોઈપણ દિશામાં જોઈ શકશો નહીં, કારણ કે તમારી પાસે થોડા અણુઓ છે
જે પ્રકાશને એક દિશામાં લઈ જાય છે અને અન્ય અણુ તેને પાછું ખસેડે છે. તેથી એકંદરે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કુલ પરિભ્રમણ 0 હશે. તો મેસો કમ્પાઉન્ડ શું છે? તેઓ અકિરાલ છે, જો કે તેમની પાસે કેટલાક કિરાલ કેન્દ્રો છે. તેથી તેઓ અસ્તિત્વમાં છે. તેમની પાસે સ્ટીરિયો સેન્ટર છે, તેથી તેઓ સ્ટીરિયો સેન્ટર ધરાવતા અકિરાલ પરમાણુઓ છે અને તેમની પાસે સમપ્રમાણતાનું સમતલ પણ છે. તેથી જેમ આપણે હમણાં જ જોયું તેમ ટાર્ટરિક એસિડના મેસો કમ્પાઉન્ડમાં સમપ્રમાણતા સમતલ છે. તેથી જ્યારે અણુમાં મેસો કમ્પાઉન્ડ છે કે નહીં તે શોધવાનું હોય ત્યારે આપણે સૌપ્રથમ એ શોધવાની જરૂર છે કે તેમની પાસે સમપ્રમાણતા સપાટી છે કે કેમ. અને આપણે ટ્યુટોરિયલ્સમાંના કેટલાક ઉદાહરણો જોવા જઈ રહ્યા છીએ જેમાં તે હોઈ શકે છે. એક કિસ્સામાં જ્યાં પરમાણુમાં સ્ટીરિયો સેન્ટર હોય છે પરંતુ તે અકિરાલ હોય છે કારણ કે ત્યાં અસમપ્રમાણતાનો અભાવ હોય છે. હવે હું ફક્ત પાછી જવા માંગુ છું અને તે ટાર્ટરિક એસિડને સુધારવા માંગુ છું. ઉદાહરણ તરીકે અહીં તેમાં 2 ઈનાન્સિઓમર છે. તેથી જો હું માત્ર શુદ્ધ A લઉં તો તે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટના સમતલને ફેરવશે અને શુદ્ધ B એ જ કરશે. પરંતુ જો મારી પાસે C અથવા D હોય જે ખરેખર માત્ર એક જ પરમાણુ હોય તો C અને D પ્લેન પોલરાઇઝ્ડ લાઇટને ફેરવશે નહીં. હવે જો હું A અને B નું સમાન મિશ્રણ લઉં જે 50-50 નું મિશ્રણ છે જેને રેસેમિક મિશ્રણ કહેવાય છે. હવે રેસેમિક મિશ્રણ એ સમાન ગુણોત્તરમાં 2 ઈનાન્સિઓમરનું મિશ્રણ છે. રેસેમિક મિશ્રણ તમને પ્લેન પોલરાઇઝ્ડ લાઇટનું કોઈપણ પરિભ્રમણ બતાવશે નહીં કારણ કે તમારી પાસે 2 પરમાણુ હાજર છે જે પ્રકાશને જુદી જુદી 2 વિરુદ્ધ દિશામાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પરિણામે 0 છે. A અને B ઉદાહરણ તરીકે અહીં કિરાલ છે પરંતુ C અને D અકિરાલ છે. તેથી આપણે ઈનાન્સિઓમર્સના ગુણધર્મને જોયા છે અને આપણે કહ્યું છે કે ઈનાન્સિઓમર્સમાં અકિરાલ વાતાવરણમાં સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હોય છે. તેથી મતલબ કે જો હું વિવિધ દ્રાવક પાણી, મિથેનોલ, ઇથેનોલ, DMSO, DMF આમાંથી કોઈપણ દ્રાવકમાં ઈનાન્સિઓમર્સની જોડી ઓગાળીશ તેઓ કદાચ એ જ રીતે વર્તે છે. મતલબ કે તમામ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બરાબર સરખા હશે. ફક્ત તમને બતાવવા માટે છે કે મેં અહીં RR ટાર્ટરિક એસિડ અને SS ટાર્ટરિક એસિડના ગુણધર્મો મેળવ્યા છે. જો તમે ખરેખર જોશો તો ગલનબિંદુ બરાબર એ જ 171 થી 174 છે. ઘનતા સમાન છે, દ્રાવ્યતા સમાન છે, ઘનતા 4 દશાંશ સુધી સમાન છે, દ્રાવ્યતા સમાન છે, pKa જે ખરેખર રાસાયણિક ગુણધર્મ છે. તેથી પ્લેન પોલરાઇઝ્ડ લાઇટના પરિભ્રમણ સિવાય pKa પણ સમાન છે. તેથી જો હું આ ચોક્કસ પરિભ્રમણને જોઉં તો SS સ્ટીરિયોઆઈસોમર્સ માટે ચોક્કસ પરિભ્રમણ -12.7 છે અને RR સ્ટીરિયોઆઈસોમર્સ માટે તે +12.7 છે. તેથી તમારી પાસે અહીં 2 અલગ અલગ ચોક્કસ પરિભ્રમણ આપતા 2 ઈનાન્સિઓમર્સ છે. હવે જો હું ખરેખર ડાયસ્ટેરિયોમર્સના ગુણધર્મને ઈનાન્સિઓમર્સની તુલનામાં સરખાવવા માંગુ છું તેથી મેં અહીં મેસો ટાર્ટરિક એસિડ પણ મેળવ્યું છે. અને હવે જો તમે ખરેખર સરખામણી કરો તો ગુણધર્મો બહુ અલગ નથી પરંતુ તે ઈનાન્સિઓમર્સ કરતાં ચોક્કસપણે અલગ છે. તેથી ઉદાહરણ તરીકે મેસો ટાર્ટરિક એસિડનો ગલનબિંદુ લગભગ 146 થી 148 છે. તેથી આ સંયોજનોમાં ગલનબિંદુઓ વચ્ચે લગભગ 20 ડિગ્રીનો તફાવત છે. તે ઓછી ઘનતા ધરાવે છે જે 1.66 છે. દ્રાવ્યતા અલગ છે, pKa અલગ છે, અન્ય pKa બીજું pKa પણ અલગ છે. તેથી તે બતાવે છે કે ડાયસ્ટેરિયોમર્સમાં ઈનાન્સિઓમર્સ કરતાં અલગ ગુણધર્મો હોય છે. તેથી જો તમે ખરેખર જોશો કે અહીં RR ટાર્ટરિક એસિડ અથવા SS ટાર્ટરિક એસિડ એ મેસો ટાર્ટરિક એસિડનું ડાયસ્ટેરિયોમર્સ છે. તેથી ખરેખર આપણે જે અવલોકન કરી રહ્યા છીએ તે એ છે કે ઈનાન્સિઓમર્સમાં સમાન રાસાયણિક
અને ભૌતિક ગુણધર્મો હોય છે, પરંતુ જ્યારે હું ડાયસ્ટેરિયોમર્સની જોડીને જોઉં છું ત્યારે તેઓ તેમના રાસાયણિક તેમજ ભૌતિક ગુણધર્મોમાં અલગ પડે છે. તો હવે આપણે જોઈશું કે આ ગુણધર્મોનો ઉપયોગ ઈનાન્સિઓમર્સને ઉકેલવા માટે થાય છે.